क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મૃદુ અને મક્કમ, સરળ, સહજ, સ્પષ્ટ, તેમ છતાંય સચોટ એટલે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. રાજ્યની વિકાસ યાત્રાની ધુરા મજબૂતાઈથી સંભાળી સતત કંઈક નવું કરવાની અને જનતાની સાથે જમીન પર જોડાઈ રહેવાની નેમ. ભૂપેન્દ્રભાઈ પટેલની આ સ્ટાઇલે તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીની કોમન મેનની વ્યાખ્યાને જાળવી રાખી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના સફળ સુશાસનના 2 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. પડકારો, પ્રશ્નો અને સમસ્યાઓ વચ્ચે પણ દાદાની મૃદુતા અને મક્કમતાએ જનતામાં અલગ જ છાપ ઊભી કરી છે. જ્યારે વર્ષ 2022માં ગુજરાતની જનતાએ 156 બેઠકો સાથે ઐતિહાસિક જનાદેશ આપ્યો, ત્યારબાદ વિકાસ અને સિદ્ધિની સફર કંઈક આવી રહી. શ્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતે G20 બેઠક અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવી વૈશ્વિક કોન્ફરન્સનું સફળતાપૂર્વક આયોજન કર્યું. સેમિકન્ડક્ટર પોલિસી લાવનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું ગુજરાત. છેલ્લા 2 વર્ષમાં સરકારે અનેક મહત્વપૂર્ણ પોલિસી જાહેર કરી. તો અર્નિંગ વેલ, લિવિંગ વેલના મંત્ર સાથે વિકસિત ગુજરાત એટ 2047નો રોડમેપ બનાવનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું ગુજરાત. રાજ્યમાં શહેરીકરણ સુદૃઢ થાય તે માટે 9 મહાનગરપાલિકા અને 1 નગરપાલિકાની રચના થશે. તો રોજગાર મેળા દ્વારા કુલ 5,96,000થી વધુ ઉમેદવારોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ નિર્માણમાં ગુજરાત દેશમાં અગ્રેસર રહ્યું. બીજી તરફ 2,82,000 ઘર પર સોલાર પેનલ ઉર્જા સુરક્ષામાં પણ ગુજરાત દેશમાં અગ્રેસર બન્યું. ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી સરકારમાં પીએમ જય હેઠળ 10 લાખ સુધીના વીમા કવચની જાહેરાત સાથે ગુજરાતમાં 2.6 કરોડથી વધુ નાગરિકોને આયુષ્માન કાર્ડ અપાયા. મકાન, આરોગ્ય અને વીજળી સહિત 72 લાખથી વધુ NFSA કાર્ડ ધારક પરિવારોને મફત અનાજ વિતરણ કરવામાં આવ્યું છે. જગતના તાતની પણ ચિંતા ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કરવામાં આવી છે. કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના 12,713 એટલે કે 74% ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી પ્રદાન કરવામાં આવી. લોકોના કામ કરવા માટે સદાય તત્પર રહેતા આપણા દાદા ગુનેગારો સામે કડકાઈથી કાર્યવાહી પણ કરે છે. ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓ પર દાદાનો દંડો ચાલી રહ્યો છે અને ઓપરેશન ગંગાજળ હેઠળ આપણા ભૂપેન્દ્રભાઈએ અનેક ભ્રષ્ટ અધિકારીઓને ફરજિયાત ઘરે પણ બેસાડી દીધા છે. જનતાના દાદા ગુજરાતના વિકાસ માટે દિવસ રાત એક કરીને કમર કસી રહ્યા છે. ત્યારે એ પણ નક્કી જ છે કે 2025નું આવનારું વર્ષ પણ ગુજરાત માટે આવું જ ફૂલ ગુલાબી બની રહેશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ.